હેલો એવરીવન. મિત્રો, જાપાનનું એકદમ અદ્ભુત અને યુનિક આર્ટ વર્ક છે કિન્સુગી આર્ટ વર્ક. આ કિન્સુગી આર્ટ વર્કમાં શું કરવામાં આવે છે કે જ્યારે પણ કોઈ સિરામિક્સ કે પોટરીની આઇટમ્સ તૂટી જાય છે ત્યારે એને ફેંકી ના દેતા, ડિસ્પોઝ ના કરતા એને ચોક્કસ કારીગર પાસે લઈ જવામાં આવે છે અને એ કારીગર લોકો લેકર અને ગોલ્ડ પાવડરની મદદ વડે એ આઇટમ્સને એટલી સરસ રીતે, એ તૂટેલા પીસીસને એટલી સરસ રીતે જોડી નાખે છે કે જાણે કે એ વસ્તુનું સંપૂર્ણપણે રિફોર્મેશન થઈ જાય છે. એટલે કે એ વસ્તુ સંપૂર્ણપણે અપગ્રેડેડ થઈ જાય છે. એ માત્ર કોઈ સિરામિકની, ક્રોકરીની, પોટરીની નોર્મલ આઇટમ ન રહેતા તેનો સમાવેશ ફેમિલીની વેલ્યુએબલ્સ વસ્તુઓમાં થઈ જાય છે. તેનું સ્થાન પણ બદલાઈ જાય છે. એટલે કે જાણે એ વસ્તુનું મૂલ્ય અને સ્થાન એ બંનેની અંદર એક પ્રમોશન આવી જાય છે. એ સ્ટેપ અહેડ એવી રીતની પરિસ્થિતિમાં આવી જાય છે. તો આ વાત મને શા માટે યાદ આવી? કારણ કે આ જે કિન્સુગી આર્ટવર્ક છે ને, એ આપણને બધાને એક બહુ ડીપ, એક મિનિંગફુલ સંદેશો આપે છે. મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે આપણા બધાની લાઈફની અંદર લાઈફ સતત આપણી પરીક્ષા લેતી રહેતી હોય છે. એ આપણને પેઇન આપે રાખે છે, આપણને તોડે છે, આપણને કોઈને કોઈ પ્રકારના નવા નવા ઘાવ આપણી અંદર પડતા જ રહેતા હોય છે. કેટલા બધા સ્કાર્સ પડે છે આપણા જીવનની અંદર. તો જ્યારે પણ આવી ઘટના બને ને મિત્રો, ત્યારે યાદ રાખવાનું કે આપણે આપણી હિલિંગ પ્રોસેસ એટલી સ્ટ્રોંગ કરવાની છે કે જેને કારણે થઈને જાણે કે આપણે કિન્સુગી આર્ટ વર્ક આપણી સાથે ચાલી રહ્યું હોય, આપણું સંપૂર્ણપણે કમ્પ્લીટલી એક સ્ટ્રોંગર, એક સદંતર નવું સ્વરૂપ આપણું બની રહ્યું હોય, એ રીતે આપણે આપણી હિલિંગ પ્રોસેસ ઉપર ધ્યાન આપવાનું છે. જાણે કે આપણું એક ટ્રાન્સફોર્મેશન થઈ જાય કે જેથી આપણું ખુદનું, આપણા પોતાના માટે અને આપણા જીવનમાં આપણું સ્થાન અને આપણું મૂલ્ય એ બંનેની અંદર આપણને પ્રમોશન મળી જાય, આપણું અપગ્રેડેશન થઈ જાય. સો જ્યારે પણ લાઈફની અંદર એવું લાગે ને મિત્રો કે લાઈફ આપણને તોડી રહી છે, યાદ રાખજો, કિન્સુગી આર્ટવર્કનો સમય પાકી ગયો છે. થિંક અબાઉટ ઇટ.